ચાલો વિદ્યાર્થી મિત્રો, નૂતન જ્ઞાન સેતુના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સૌનું સ્વાગત છે. હું છું મેહુલ બારિયા. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 નું સંખ્યા સાથે રમત નામનું ચેપ્ટર ભણવાનું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે જોઈએ. અવયવ અને અવયવી. અવયવ અને અવયવી આપણે ભણવાનું છે. એમાં અવયવ, સંખ્યાના અવયવ તે સંખ્યાના નિશેષ ભાજક છે. એટલે કે જો કોઈ સંખ્યા બીજી સંખ્યાને નિશેષ ભાગી શકે તો તે બીજી સંખ્યા એ પ્રથમ સંખ્યાનો અવયવ છે. બરાબર. હવે જોઈએ અવયવી. સંખ્યાના અવયવી એટલે તે સંખ્યાને કોઈ પણ પૂર્ણાંક વડે ગુણવાથી મળતી સંખ્યા અવયવી કહેવાય. બરાબર. ચલો એમાં જોઈએ. એક એ દરેક સંખ્યાનો અવયવ છે. એક છે એ શું છે? દરેક સંખ્યાનો અવયવ છે. દાખલા તરીકે 2 છે, એનો અવયવ પણ કોણ છે? તો કે 2 એકા 2. તો 1 છે એ 2 નો અવયવ છે. એટલે કે જેટલી સંખ્યા છે દરેકનો અવયવ કોણ છે? 1 પોતે છે. દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ છે. દાખલા તરીકે 2 છે તો એ 2 પણ પોતાનો અવયવ છે. એટલે 2 ને ફક્ત 2 અવયવ તો ચોક્કસ છે, એ પોતે ને 1 1. બરાબર. ચલો આગળ જોઈએ. સંખ્યાના અવયવોની સંખ્યા મર્યાદિત હોય છે. જો અવયવોની સંખ્યા મર્યાદિત હોય છે, પણ અવયવી એની સંખ્યા મર્યાદિત હોતી નથી. અવયવ 12 ને નિશેષ ભાગી શકાય તેવા અવયવ તો કે કોણ થાય? તો કે 12 એકા 12, બરાબર, 2 છક 12 ને 3 ચોક 12. તો 1 2 3 4 અને 6 એ 12 ના શું છે? અવયવ છે. બરાબર. ચલો અવયવી 12 ના અવયવી તો કે 12 ને 12 નો ઘડિયો એ 12 નો અવયવ હોય તો કે 12 24 36 48 60. બરાબર. આ બધા શું છે? એના અવયવ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ જઈએ. સંખ્યા 36 ના તમામ અવયવ લખો. ચલો કોના લખવાના છે? 36 ના તમામ અવયવ લખવાના છે. તો પહેલા તો કોણ આવશે? 1, પછી 2 3 4 આવશે 6. તો કે 36 એકા 36. જો હું અહીંયા લખાવું. પછી 18 દુ 36, 12 તેરી 36, 4 4 નવા 36, 6 36. લ્યો આ કોના અવયવ છે? 36 ના અવયવ, જેને હું ક્રમમાં લખું. 36 ના અવયવ કોણ થાય? 1 2 3 4 6 9 12 18 અને 36. લ્યો આ શું મળે છે આપણને? 36 ના અવયવ મળ્યા. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ આપણે ચાલીએ. સંખ્યા 8 ના પ્રથમ 5 અવયવી લખો. કોના? તો કે સંખ્યા 8 ના પ્રથમ 5 અવયવી લખવાના છે. તો 8 નો ઘડિયો 8 એકા 8, 8 દુ 16, 8 તેરી 24, 8 ચોક 32, 8 પંચાને 40. 8 પંચાને કેટલા? 40. લ્યો આ શું છે? 8 ના પ્રથમ 5 અવયવી છે એનો ઘડિયો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ જોઈએ આપણે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ પહેલા ફટાફટ આપણી ચેનલ પર જેટલા પણ બાળકો આ વિડીયો જોઈ રહ્યા છે એમાંથી હજુ સુધી 24% બાળકો એ ચેનલ સબસ્ક્રાઇબ કરી છે. 75.9% જેટલા બાળકોને જે ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી છે, તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આ ચેનલ પરથી તમને તમારા ધોરણના તમામ પાઠના સ્વાધ્યાય, તમામ વિષયના પાઠના સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, એ સિવાય પરીક્ષા સમયે મોડલ પેપર પણ મળી રહેશે. આ ઉપરાંત ધોરણ 5 માં આવતી સીઈટી ની પરીક્ષા, જવાહર નવોદયની પરીક્ષા, ધોરણ 6 ની પીએસસી ની પરીક્ષા તેમજ ધોરણ 8 માં આવતી એનએમએમએસ અને જ્ઞાન સાધનાની પરીક્ષાના વિડિયો લેક્ચર અને મોડેલ પેપર પણ તમને આ ચેનલ પરથી મળી જવાના છે. તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરો. કેટલાક બાળકોને આ રીતે બટન બતાવતા હશે તો કેટલાકને આ રીતે બતાવતા હશે. ફટાફટ એ બટનને દબાવો અને બાજુમાં આપેલ બેલ આઇકન પણ દબાવી દો. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? 12 એ 5 નો અવયવ છે. તો 12 છે એ 5 નો અવયવ છે? ના ભાઈ, 12 છે એ 5 નો અવયવ નથી. બરાબર. જે સંખ્યા છે 12 એ 5 નો અવયવ નથી. 5 ના અવયવ કોણ છે? ફક્ત 1 અને 5 પોતે. આ જેના અવયવ છે. 12 છે 5 ના અવયવ નથી. 5 ના અવયવ 1 અને 5 પોતે છે. એટલે આ વિધાન કેવું છે? ખોટું. 7 એ 28 નો અવયવ છે. તો કે હા જોઈએ 28. બરાબર. તો કે 28 એકા 28. બરાબર. હાલો બીજું. તો કે 2 ગુણ્યા 14, 14 દુ 28. પછી બીજું જુઓ તો કે 8 ને 2 10, 3 નો 4 આવે તો કે 4 સત્તા ને 28. લ્યો તો આ 28 ના અવયવ છે. શું છે અવયવ? 1 2 પછી 4 7 14 અને 28. લ્યો તો અહીંયા 7 છે 28 નો અવયવ. તો કે હા 7 એ 28 નો અવયવ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ. 1 એ સૌથી મોટો અવયવ છે. 1 એ સૌથી મોટો અવયવ નથી, સૌથી નાનો અવયવ છે. કેવો અવયવ છે? સૌથી નાનો અવયવ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે આગળ જઈએ. અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? અવિભાજ્ય સંખ્યા એને કહેવાય કે એક એવી
એક સિવાયની એવી સંખ્યા કે જેનો અવયવ માત્ર એક અને સંખ્યા પોતે હોય એને અવિભાજ્ય સંખ્યા કહેવાય છે. દાખલા તરીકે અહીંયા કોણ છે તો કે 2, બરાબર. 2 છે, કોણ છે અહીંયા 2, બરાબર. તો આ છે અને 2 અવયવ છે. કોણ તો કે 2 એકા 2, એક પોતે ને સંખ્યા 1, બરાબર. આ બે સિવાયના એટલે કે 1 અને એની પોતે સિવાયની કોઈ પણ સંખ્યા હોય, અવયવ હોય તો એ વિભાજ્ય હોય, ક્યારે અવિભાજ્ય હોય નહીં. દાખલા તરીકે હવે આપણે જોઈએ 3, તો 3 કોના ગણ્યમાં આવે તો કે 1 અને 3, તો આ બે એના અવયવ છે એટલે બે જ અવયવ મળ્યા. હવે તમે 4 લ્યો તો 4 કોના ગણ્યમાં આવે, 1 ના આવે, પછી 2 ના આવે ને 4 એકા 4 માં આવે. તો અહીંયા જો 2 કરતા વધારે અવયવ બન્યા તો એ અવિભાજ્ય નથી, વિભાજ્ય છે. કેવી સંખ્યા છે? વિભાજ્ય છે. જોઈએ વિભાજ્ય સંખ્યા, જે સંખ્યા 2 કરતા વધારે અવયવ ધરાવતી હોય તેને વિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. અવયવોની સંખ્યા કેટલી હોય? 2 કરતા વધારે. અહીંયા અવયવોની સંખ્યા કેટલી હોય? એક્ઝેક્ટ 2 હોય, બરાબર. ચલો આગળ. યાદ રાખો, સંખ્યા એક એવી અવિભાજ્ય કે વિભાજ્ય સંખ્યા નથી. સંખ્યા એક છે માત્ર વિશિષ્ટ સંખ્યા છે જે અવિભાજ્ય અને વિભાજ્યમાં આવતી નથી, બરાબર. 2 એ સૌથી નાની સંખ્યા છે જે અવિભાજ્ય છે. અવિભાજ્ય સંખ્યા 2 એક જ એકમાત્ર બેકી એવી સંખ્યા છે જે અવિભાજ્ય છે. એની સિવાયની એક પણ બેકી સંખ્યા છે એ અવિભાજ્ય સંખ્યા નથી. ફક્ત 2 એક જ અવિભાજ્ય સંખ્યા છે. 2 સિવાયની બધી અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા છે, બરાબર. 2 સિવાયની જેટલી અવિભાજ્ય સંખ્યા મળશે એ બધી કેવી મળશે? એકી સંખ્યા. ચલો 2 ના અવયવ 1 અને 2 તો એ અવિભાજ્ય છે. 4 ના અવયવ 1, 2, 4 તો એ વિભાજ્ય થઈ. 7 ના અવયવ 1 અને 7, બે જ અવયવ મળ્યા તો એ અવિભાજ્ય થઈ. 9 ના અવયવ તો કે 1, 3 અને 9, બરાબર. 3 તેરી 9 થાય એટલે કેવી થઈ? વિભાજ્ય થઈ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ જોઈએ આપણે ફટાફટ. 20 કરતા નાની અવિભાજ્ય સંખ્યાઓ લખો. 20 થી કેવી નાની અવિભાજ્ય સંખ્યા લખવાની છે. ચલો આપણે અહીંયા જોઈએ 20 થી નાની. તો પેલા કોણ આવશે? અવિભાજ્ય 1 નો આવે એટલે 2, પછી 3, 5, 7, 9, 10, 11, પછી 13, 15, 16, 17, 19. લ્યો, આટલી સંખ્યા આપણને અવિભાજ્ય સંખ્યા મળે છે. કેટલી થઈ? 1, 2, 3, 4, 5, 6, 7, 8, બરાબર. 3 ને 3, 6 ને 2, 8. 8 સંખ્યા છે એ 20 કરતા નાની અવિભાજ્ય સંખ્યા છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ જઈએ હવે. ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ સંખ્યા વિભાજ્ય સંખ્યા છે? તો કે જો 23 છે વિભાજ્ય નથી. કેમ? તો કે એને ફક્ત બે જ અવયવ છે. કેટલા છે? તો કે 23 અને 1 પોતે. એટલા નથી. તો કે 51, તો કે 17 તેરી ને 51 છે. તો કે 51 ના આવા અવયવ થાય. 1 અને 51 બે તો છે ને, બીજા કોણ છે? 2, 3 અને 17, બરાબર. તો આ સંખ્યા વિભાજ્ય છે. 37 અવિભાજ્ય છે ને 29 પણ કેવી છે? અવિભાજ્ય છે. આમાં શું જવાબ આવશે? 51. એ કેવી છે? વિભાજ્ય સંખ્યા છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. ચલો આગળ જોઈએ આપણે ફટાફટ. 1 અને 10 વચ્ચેની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે? કોની? 1 અને 10 વચ્ચેની. તો જોઈએ 1 અને 10 વચ્ચેની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા. તો લખીએ 2, 3, 5, 7. લ્યો 9 આવે. 9 તો એ વિભાજ્ય છે. 3 તેરી 9 થાય, બરાબર. તો આમાં સૌથી મોટી કીધી કોણ આવશે? સૌથી મોટી 7. આ સૌથી મોટી. જો 1 થી 10 માં હો, 1 થી 10 માં સૌથી મોટી, બરાબર. અને 2 છે એ શું છે? તો કે સૌથી નાની. કેવી છે? સૌથી નાની. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે આગળ જઈએ હવે ફટાફટ. તમને ખ્યાલ આવી ગયો હશે અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યામાં, બરાબર. સંખ્યાને વિભાજ્યતાની ચાવી એટલે કે એકમનો અંક ખાસ ધ્યાનમાં લેવો. સંખ્યાને ભાગાકાર કર્યા વિના તે કોઈ ચોક્કસ સંખ્યા વડે વિભાજ્ય છે કે નહીં તે જાણવા માટે વિભાજ્યતાની ચાવીઓ ઉપયોગી છે. પહેલા જોઈએ 10 ની ચાવી, બરાબર. જો 10 ની ચાવી હોય, 10 ની ચાવી કોને કહેવાય? જેનો એકમનો અંક 0 હોય. શું હોય? જેનો એકમનો અંક 0 હોય એ 10 વડે નિશેષ ભાગી શકાય છે. એટલે 10 ની ચાવી થઈ. 5 વડે તો કે જે સંખ્યાનો એકમનો અંક 0 અને 5, શું? જે સંખ્યાનો એકમનો અંક 0 અને 5 હોય. કોણ? 0 અને 5 હોય તે તમામ સંખ્યાઓને 5 વડે નિશેષ ભાગી શકાય છે. અને 2 વડે તો કે જે સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6, 8 હોય, બરાબર. 0, 2, 4, 6, 8 હોય એકમનો અંક, તે તમામ સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય છે, બરાબર. તો 43, 560 માટે 10, 5 અને 2 વડે વિભાજિત થવાની ચાવી ચકાસો. તો જો એકમનો અંક 0 છે તો કે આ 10 વડે ભાગી શકાય. એકમનો અંક 0 અથવા 5 હોય તો 5 વડે નિશેષ ભાગી શકાય. એકમનો અંક 0, 2, 4, 6, 8 હોય તો 2 વડે નિશેષ ભાગી શકાય છે, બરાબર. 10 વડે તો કે હા એકમનો અંક 0, 5 વડે તો કે હા એકમનો અંક 0. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો હવે તમને ખ્યાલ આવી ગયો હશે 10 ની ચાવી. હવે જો વિદ્યાર્થી મિત્રો,
સંખ્યા 90, 11, 53 ને 2, 5 અને 10 વડે વિભાજ્ય છે કે નહીં તે ચાવીનો ઉપયોગ કરીને ચકાસો. હવે અહીંયા શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા પહેલા જોવાનું છે તમારે એકમનો અંક. એકમનો અંક અહીંયા કોણ છે? તો કે 3 છે સાહેબ, બરાબર. તો અહીંયા મેં તમને કીધું છે 10 ની ચાવી ક્યારે તમારે લાગુ પડી શકે? એકમનો અંક 0 હોય ત્યારે, બરાબર. એટલે અહીંયા 10 ની ચાવી લાગુ પાડી શકાશે નહીં. હવે 5 ની ચાવી જોઈએ. 5 ની વિભાજ્યની ચાવી મને શું કીધી? જેનો એકમનો અંક 0 અથવા 5 હોય એને 5 વડે નિશેષ ભાગી શકાય. અહીંયા તો 3 છે તો 5 વડે હાલે નહીં. હવે કોણ આવ્યું? તો કે 2 ની ચાવી શું હતી? તો કે જેનો એકમનો અંક 0, 2, 4, 6, 8 હોય તો તે 2 વડે નિશેષ ભાગી શકાય છે. આમાંથી આ એકેય અંક છે ને કોણ છે? તો કે 3 છે. એટલે આ આપેલ સંખ્યા છે એને 2, 5 અને 10 વડે નિશેષ ભાગી શકાય નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો ખ્યાલ આવે છે? આપણે આગળ જોઈએ હવે. આગળ જોઈએ છે વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલી સંખ્યાની ખાલી જગ્યામાં એવો અંક લખો કે જેથી તે સંખ્યા 5 વડે વિભાજ્ય બને. હવે અહીંયા બતાવો, તમે ગમે એવો અંક લખો ને એ ક્યારે 5 વડે વિભાજ્ય ન બને. શું કામ ન બને? દાખલા તરીકે હું અહીંયા કોઈ પણ x અંક લખું છું, બરાબર. તો મને આ સંખ્યા આવી મળી 6, 7, 2, x 4. અહીંયા જુઓ, પણ હું એમ કહું છું અહીંયા તમે ગમે એ લખો પણ તમારો ટાર્ગેટ છે એકમનો અંક. એકમનો અંક 0 અથવા 5 હોય તો જ 5 વડે વિભાજ્ય બને, નહીતર બને નહીં. ઓકે, તો અહીંયા 5 વડે વિભાજ્ય બને નહીં. ચલો આગળ જોઈએ આપણે. વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરી નક્કી કરો કે સંખ્યા 40, 68, 39 ને 9 વડે વિભાજ્ય છે કે નહીં. હવે 9 વડે વિભાજ્ય હોય તો તમારે શું કરવાની? છેલ્લી 2 સંખ્યા તપાસવાની. કેટલી સંખ્યા તપાસવાની છે? છેલ્લી 2 સંખ્યા. દાખલા તરીકે 39 છે તો 39 છે એ 9 વડે વિભાજ્ય છે. તો ચલો 9 નો ઘડિયો, 9 ચોક કેટલા છે? 36. તો કેટલા વધ્યા? 3. બરાબર નથી. ખ્યાલ આવે છે? અથવા તો તમને એવું કીધું હોય કે આનો સરવાળો 9 ના ઘડિયામાં આવો, જો સરવાળો કરો 4 + 0 એટલે 4, 4 ને 6 10, 10 ને 8 18, 18 ને 12 30. ચલો 30 છે 9 ના ઘડિયામાં આવે છે? તો કે નહીં. 9 તેરી 27, 9 ચોક 36 નથી આવતું, છતાં પણ એ વિભાજ્ય છે નહીં, બરાબર. એટલે કે 9 વડે પોસિબલ છે નહીં. ચલો આગળ જોઈએ. વિભાજ્ય ચાવીનો ઉપયોગ કરીને નક્કી કરો કે સંખ્યા 17, 90, 184 6 વડે વિભાજ્ય છે કે નહીં. તો અહીંયા જો 6 છે, 6 એ કઈ સંખ્યાની બનેલી છે? 6 છે એ 3 અને 2 સંખ્યાની બનેલી છે. 3 દુ 6 થાય ને ગુણાકાર. તો હવે તમને 2 ની ચાવી ખબર હોય. શું ખબર હોય? તો કે જેનો એકમનો અંક, જેનો છેડાનો એકમનો અંક 0, 2, 4, 6, 8 હોય તો તે તમામ સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય છે. હવે 3 ની ચાવી શું? તો કે તમામનો સરવાળો 3 ના ઘડિયામાં આવે. તમામનો સરવાળો કોના ઘડિયામાં આવે? તો કે એના પોતાના 3 ના ઘડિયામાં આવો જો. સરવાળો કરું 7 ને 1 8, 8 ને 9 17, 17 ને 1 18, 18 ને 8 26, 26 ને 4 કેટલા આવ્યા? 30. તો કે આ 3 ના ઘડિયામાં આવે છે. તો આ એકમનો અંક 4 છે અને સરવાળો 30 થાય છે. 3 ના ઘડિયામાં આવે છે તો આ 6 વડે વિભાજ્ય છે, બરાબર. ચલો આપણે હવે આગળ જઈએ. વિભાજ્યતાની ચાવી 4, 8 અને 11. આ ચાવીઓ મોટા ભાગે મોટી સંખ્યાઓના છેલ્લા અંકો પર અથવા એકી અથવા બેકી અંકોના સ્થાન પર તફાવત પર આધારિત છે, બરાબર. તો એમાં ચલો 4 ની ચાવી જોઈએ. 4 વડે જો સંખ્યાના છેલ્લા 2 અંકો, કેટલા અંકો? છેલ્લા 2 અંકો દશક અને એકમ દ્વારા રચાયેલી સંખ્યા 4 વડે વિભાજ્ય હોય તો તે સંખ્યા 4 વડે વિભાજ્ય છે. દાખલા તરીકે તમે જુઓ 2024, તો અહીંયા 24 છે અને 4 ના ઘડિયામાં આવે છે? તો કે હા, 4 ના ઘડિયામાં આવે છે એટલે વિભાજ્ય છે. જરૂરી નથી કે 2024 હોય. ત્યાં 2096 છે એ 4 ના ઘડિયામાં આવે છે? તો કે આ 96 ને 4 વડે ભાગી શકાય છે. જો અહીંયા ભાગું છું 96 ભાગ્યા 4, 4 દુ ને 8 કેટલા વધ્યા? 1 ઉપરથી ઉતારો 6, ચોકે ચોકે 16. તો અહીંયા જો શું મળી છે? મને 0. તો 2096 છે કેવી છે? 4 વડે વિભાજ્ય છે. 8 વડે જે સંખ્યાના છેલ્લા 3 અંકો દ્વારા રચાયેલી સંખ્યા 8 વડે વિભાજ્ય હોય તો એ છે, નહીતર નથી. દાખલા તરીકે હું આમ લખું છું 25 12. તો 25 12 ના છેલ્લા 3 અંકો મારે જોવાના. તો કોણ આવે છે?
512 તો હું 512 છે ને કેટલા વડે ભાગું? 8 વડે ભાગું. બરાબર, તો ચલો 8 છક 48, કેટલા વધ્યા? 51 માંથી 48 જાય એટલે 3, ઉપરથી ઉતાર્યા 2, 8 ચોક 32, 32 માંથી 32 જાય એટલે 0. તો આ 25 52 છે, 25 12 સોરી, એ 8 વડે વિભાજ્ય છે. બરાબર, ચલો આગળ જોઈએ 11 વડે. જમણી બાજુથી એકી સ્થાનના અંકોના સરવાળો અને બેકી સ્થાનના અંકોનો સરવાળોનો તફાવત 0 અથવા 11 થી ભાગી 11 મળે તો તેવી તમામ સંખ્યાઓને 11 વડે નિશેષ ભાગી શકાય છે. બરાબર, તો ચલો આપણે જોઈએ એના અહીંયા ઉદાહરણ આપેલા છે. હાલો, એકી સ્થાનના અંકોનો સરવાળો 1 વત્તા 4, જો શેના માટે? સંખ્યા 13, 31, 11 ની વિભાજ્યતા નીચાવી. તો આપણે જોઈએ એકી અંકોના સ્થાનનો સરવાળો, તો એકી કોણ હોય? એકી સ્થાને આ 1 અને આ 3, બરાબર, એનો સરવાળો 4, અને આ બેકી સ્થાનના સરવાળો 4, 4 માંથી 4 ગયા એટલે 0. હા, તો જવાબ 0 મળ્યો છે, તો 11 વડે નિશેષ ભાગી શકાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ જોઈએ. વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરી નક્કી કરો કે સંખ્યા 72, 63, 52 એ 4 અને 8 બંને વડે વિભાજ્ય છે. હવે પહેલા તો જો તમારે 4 અને 8 બંને વડે વિભાજ્ય છે કે નહીં, પહેલા જોયો 52. 52 ને કેટલા વડે ભાગ્ય? બે સંખ્યા લીધી એટલે 4 વડે. 4 એકા 4, કેટલા વધ્યા? 1, ઉપરથી ઉતારા 2, તો કે 4 13 કેટલા આવ્યા? 12. હાલો, 12 માંથી 12 ગયા એટલે 0, તો 4 વડે ઓકે છે. 352. 8 વડે ભાગો, તો કે 8 ચોક ને કેટલા આવ્યા? 32. 35 માંથી 32 ગયા એટલે 3, ઉપરથી ઉતાર્યા 2, તો કે 4 18 પાછા 32, 32 માંથી 32 ગયા એટલે શેષ મળે 0. તો હા, આ સંખ્યા છે એ 4 અને 8 વડે નિશેષ ભાગી શકાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ જોઈએ આપણે હવે. આ જ રીત તમારે આવી જ રીતે વાપરવાની છે. વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરી નક્કી કરો કે 70 16 93 08 11 વડે વિભાજ્ય છે કે નહીં. તો અહીંયા જો હું સંખ્યા લખું છું, કઈ સંખ્યા લખું છું? જે આપણને આપેલી છે તે જ સંખ્યા. કઈ? 7 0 1 6 9 3 0 8, બરાબર. 70 16 93 308. ચલો એકમના સ્થાન લઈએ. 1 1 થી 7 9 ને 0. ઓકે, 1 ને 7 ને 1 8, 8 ને 9 17, 17 વત્તા 0 એટલે અહીંયા આવ્યા 17. હવે બેકી સ્થાન, તો કે 0 વત્તા 6 એટલે 6, 6 ને 3 9, 9 ને 8 17, 17 માંથી 17 ગયા એટલે 0, તો કે હા 11 વડે વિભાજ્ય છે. બરાબર, કેટલા વડે વિભાજ્ય છે? 11 વડે વિભાજ્ય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ જોઈએ આપણે. 28 56 એ 8 વડે વિભાજ્ય છે કે નહીં તે ચકાસો. તો અહીંયા 8 આપેલું છે, 8 હોય ત્યારે કેટલા અંક લેવાના છે? 3. કેમ? તો કે 2 નો ઘન છે. જેની ઉપર જેટલી ઘાત હોય, જેની ઉપર જેટલી ઘાત હોય છેલ્લેથી એટલા અંકો તમારે લેવાના છે. દાખલા તરીકે 8 નો આ 2 નો ઘન 8 છે, તો 856 ભાગ્યા કેટલા કરું? તો કે 8. ચલો હાલો, 8 દાણ કેટલા લખાય? 80. 85 માંથી 80 જાય એટલે કેટલા વધ્યા? 5, ઉપરથી ઉતારા 6, 8 સત્તા ને 56, 56 માંથી 56 ગયા એટલે 0. તો અહીં શેષ મને મળી છે કેટલી? 0 મળી. શેષ 0 મળી હોય, બરાબર, તો 8 વડે વિભાજ્ય છે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચલો આગળ જોઈએ ફટાફટ. સામાન્ય અવયવ અને સામાન્ય અવયવી, બરાબર, આ બે વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે. સામાન્ય અવયવ, કોમન ફેક્ટર, બે કે તેથી વધુ સંખ્યાના અવયવોમાં જે અવયવ સામાન્ય હોય તેને સામાન્ય અવયવી કહેવાય, સામાન્ય અવયવ કહેવાય છે. દાખલા તરીકે હું અહીંયા લખું, શું લખું? તો કે બે સંખ્યા લખું છું, બરાબર. કઈ કઈ? તો કે 2. તો કે 2 ના અવયવ શું પડે? તો કે 1 2 2. હવે લખું છું 3, તો 1 તેરી 3. આવા બે ભાગ પડ્યા. હવે આમાંથી સામાન્ય અવયવ શું થાય? તો કે હું સામાન્ય અવયવ લઉં છું. કયો સામાન્ય અવયવ? બંનેમાં કોણ છે? તો કે 1 1 છે, તો આ મારો સામાન્ય અવયવ છે. ઓલા 2 છે બીજી વાર 2 માં છે નહીં, તો અહીંયા સામાન્ય અવયવ મને કેટલો મળ્યો છે? 1. બરાબર વિદ્યાર્થી મિત્રો, આને સામાન્ય અવયવ કહેવાય છે. સહઅવિભાજ્ય સંખ્યા, જો ખાસ ધ્યાન રાખજો, સહઅવિભાજ્ય સંખ્યા એટલે ક્રો પ્રાઇમ નંબર થાય. જે સંખ્યાઓનો સામાન્ય અવયવ ફક્ત એક જ હોય તેને સહઅવિભાજ્ય સંખ્યા કહેવાય. દાખલા તરીકે 2 અને 3, જો એનો સામાન્ય અવયવ કેટલો મળ્યો? આ 1 મળ્યો, તો આને સહઅવિભાજ્ય સંખ્યા કહેવાય. ઓકે, ચલો સામાન્ય અવયવી, બે કે તેથી વધુ સંખ્યાના અવયવીમાં જે અવયવી સામાન્ય હોય તેને સામાન્ય અવયવી કહેવાય છે. અહીંયા કેટલાક સામાન્ય અવયવીના ગુણધર્મો આપેલા છે, બરાબર. જો એના ગુણધર્મો, દરેક સંખ્યા પોતે પોતાનો અવયવી છે. દાખલા તરીકે 2 છે, કોણ છે? 2, બરાબર. હાલો, અહીંયા હું લખું છું દાખલા તરીકે 2, તો એનો આ પોતે જ છે, એનો અવયવી છે. હવે 2 4 6 8 10 એટલે કે એનો પોતાનો ઘડિયો બોલવાનો. ખ્યાલ આવે છે તમને? ઓકે,
સંખ્યાના અવયવીની સંખ્યા કેવી હોય છે? અનંત સુધી હોય છે, એનું સીમિત હોતું નથી. 18 અને 24 ના સામાન્ય અવયવ અને સામાન્ય અવયવી લખો. તો હવે 18 ના અવયવ છે 1 2 3 6 9 18 અને 24 ના અવયવ છે 1 2 3 4 6 8 અને 12 સામાન્ય અવયવ. તો બંનેમાં સરખું એવું લખવાનું. તો ચલો અહીંયા 1 છે તો અહીંયા છે તો કે ઓકે લખો. 2 અહીંયા છે તો કે ઓકે લખો. 3 અહીંયા છે તો કે ઓકે લખો. 6 અહીંયા છે ઓકે તો કે લખો. આ 9 અહીંયા છે એમાં છે નહીં. 18 માં છે એમાં છે તો લખવાનો નહીં. આ સામાન્ય શું થયા? અવયવ છે. હવે મારે અવયવી કેવા છે? અવયવી એટલે શું? તો કે ઘડિયો. બરાબર. તો કે 18 નો અવયવી તો કે 18 18 દુ 36 18 3 54 18 ચોક 72 18 પંચા 90. એવી જ રીતના 24 24 દુ 48 24 3 72 ચોક 96. તો બંનેમાં સામાન્ય અવયવ કોણ દેખાય છે? કોણ દેખાય છે? તો કે અહીંયા જો પહેલો અવયવ 72 મળ્યો. તો હવે 72 નો ઘડિયો બોલવાનો. પહેલો લખ્યા 72 72 દુ 144. બરાબર. ખ્યાલ આવે છે? આ પ્રમાણે તમે લખશો એટલે એના સામાન્ય અવયવી મળ્યા. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે આગળ જોઈએ ફટાફટ. સંખ્યાઓ 35 અને 50 ના સામાન્ય અવયવો શોધો. હવે અવયવો કીધા છે સામાન્ય, તો અહીંયા ધ્યાન આપજો. 35 બરાબર. ચલો તો કે પેલા 1 35 એકા 35 ને 5 સત્તા 35. ચલો આને હું ક્રમમાં લખું છું. શું લખું છું ક્રમમાં? તો કે 1 5 7 અને 35. હવે 50 છે 50. તો 50 ના અવયવ શું પડે? તો કે 1 ગુણ્યા 50 50 એકા 50 25 દુ 50 બરાબર. 5 દાણ 50. હાલો હવે ક્યાંય? તો કે ક્યાંય નહીં. આના ક્રમમાં લખો તો કે 1 2 5 10 25 અને 50. હવે સામાન્ય કીધું. શું કીધું? સામાન્ય અવયવ. હવે સામાન્ય બંનેમાં સરખું એવું લેવાનું. સામાન્ય અવયવ. ચલો બંનેમાં શું હોય? સરખું એવું લો. તો સરખામાં 1 છે અહીંયા છે ઓકે લખો. અહીંયા 5 છે આમાં છે ઓકે લખો 5. ચલો બીજું કઈ? તો કે 7 છે નહીં. 35 છે નહીં તો કે નહીં લખવાનું. તો આનો સામાન્ય અવયવ કોણ છે? 1 અને 5. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ જોઈએ આપણે ફટાફટ. 4 અને 6 ના પ્રથમ 3 સામાન્ય અવયવી કોના? 4 અને 6 ના. તો અવયવી એટલે શું? તમારે લખવાનો ઘડિયો. કોનો? 4 નો. 4 ના અવયવી. હાલો તો 4 4 દુ 8 4 તેરી 12 ચોકે ચોકે 16 4 પંચા 20 4 છક 24 4 સત્તા 28 4 અઠ્ઠા 32 4 નવા 36 4 દાન 40. તે ક્યાં સુધી? અનંત સુધી. બરાબર. ચલો હવે હું લખું છું કોના? તો કે 6 ના. 6 ના અવયવી. 6 ના અવયવી શું થાય? તો કે 6 6 દુ 12 6 તેરી 18 6 ચોક 24 6 પંચા 30 6 36 6 સત્તા 42 6 અઠ્ઠા 48 6 નવા 54 6 દાણ 60. ચલો હરખા હોય એવું. તો 4 આમાં છે નહીં તો કે 8 આમાં છે નહીં. 12 છે તો કે હા પેલા લખો 12. હવે એક અવયવ તમને મળી જાય ને, એક અવયવ 12, તો પછી ઘડિયો આખો લખીને 12 12 દુ 24 12 તેરી 36 12 ચોક 48 12 50 60 12 છક 72. આ એના સામાન્ય અવયવી છે. એક મળી જાય એટલે બાકીના તમને ઓટોમેટિક મળી જશે. બરાબર. એ ઘડિયો લખી નાખવાનો. ચલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે ફટાફટ. નીચેનામાંથી કઈ સંખ્યાઓની જોડી સહ અવિભાજ્ય અવયવ છે? સહ અવિભાજ્ય અવયવ શું? સામાન્ય અવયવ કેટલો મળવો જોઈએ? ફક્ત એક જ. દાખલા તરીકે 18 છે. કોણ છે? 18 છે આપણી પાસે. કોણ? 18 18 18 ના અવયવ તો કે 1 2 3 4 નો 5 નો પછી 6 6 તેરી 18 9 દુ 18 ને 18 એકા 18. હાલો પછી કોણ છે? 35. ચલો તો કે 1 બરાબર. પછી 5 સત્તા ને 35 ને 35 એકા 35. લ્યો આ અવયવ છે. હવે આમાંથી સામાન્ય અવયવ ગોતીએ. સામાન્ય અવયવ. બરાબર. ચલો કોણ છે? તો કે 1 આમાં છે ઓકે. હાલો બીજું કઈ? કાંઈ નથી. બરાબર. સરખું થતું નથી. હવે 30 અને 30 30 ના 1 2 5 બરાબર. પછી 6 હાલો 1 2 હજી 3 આવશે. 3 10 15 અને 30. ચલો એ જ રીતના 415 ના તો કે 1 5 બરાબર 15 આગળ આવશે એટલે આપણે 1 5 સુધી રાખીએ. હવે આમાં જો બંનેમાં 1 છે ને બીજું કોણ આવે છે? સામાન્ય અવયવ. હવે 5 આવે છે. 1 અને 5 બે મળ્યા છે. હજી આનાથી આગળ તમે લખી શકશો. બરાબર. દાખલા તરીકે 415 છે અને 5 વડે હું ભાગી નાખું. ચલો 5 ચોક 5 અઠ્ઠા ને 40 1 વજો 5
અહીંયા કેટલા આવ્યા તો કે 5 તેરી 15 લ્યો હાલો 83 બરાબર સમથિંગ આપણે આગળ હાલતું જશે 1 5 83 પછી 415 તો આમાં સરખું કોણ છે 1 અને 5 સામાન્ય અવયવ કેટલા મળ્યા સામાન્ય અવયવ કોણ 1 અને 5 તો અહીંયા વધી ગયા એક ફક્ત એક જ નથી એની સિવાયનો બીજો કોણ છે 5 છે જો અહીંયા અવયવ વધે તો એને સહઅવિભાજ્ય અવયવ ન કહેવાય અહીંયા કેમ એક જ મળ્યો સહઅવિભાજ્ય અવયવ એક પોતે બરાબર એક જ સંખ્યા મળી છે આપણને એક એને સહઅવિભાજ્ય અવયવ કહેવાય અહીંયા 1 અને 5 બે પ્રકારની સંખ્યા મળી છે એટલે સામાન્ય અવિભાજ્ય અવયવ સહઅવિભાજ્ય અવયવ નથી ઓકે વિદ્યાર્થી મિત્રો ચલો આગળ જોઈએ આપણે અવિભાજ્ય અવયવ જ્યારે કોઈ સંખ્યાને તેના અવયવના ગુણાકારના સ્વરૂપમાં રજૂ કરવામાં આવે છે ત્યારે તે સંખ્યાના અવયવો પાડ્યા કહેવાય જો આ અવયવો માત્ર અવિભાજ્ય સંખ્યા હોય તો તેને અવિભાજ્ય અવયવ કહેવાય છે બરાબર અવિભાજ્ય અવયવ પાડવા માટે મુખ્યત્વે બે પદ્ધતિ વપરાય છે પહેલી પદ્ધતિ છે અવયવ વૃક્ષ અને બીજી પદ્ધતિ છે ભાગાકારની પદ્ધતિ સંખ્યાને સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 3 5 7 થી શરૂ કરીને અનંત સુધી લખી શકાય છે બરાબર ભાગ અને પ્રક્રિયા ત્યાં સુધી કરો કે જ્યાં સુધી ભાગફળ અવિભાજ્ય સંખ્યા ન મળે ઓકે ચલો ભાગાકાર પદ્ધતિનો ઉપયોગ કરીને તો અહીંયા જુઓ 980 ભાગ્યા 2 એટલે 490 490 ને 2 વડે ભાગો એટલે 245 245 5 વડે ભાગો એટલે 49 તો અહીં હું તમને બીજી એક રીતે બતાવું ચલો 980 એને ભાગ્યા 2 એટલે કેટલા થઈ ગયા તો કે 490 એને ભાગ્યા કેટલા 2 તો કે કેટલા આવ્યો 245 હવે 245 છે ને 2 વડે ભાગી ન શકું શું કામ તો કે એકમનો અંક કોણ થઈ ગયો છે 5 તો આને હું 5 વડે ભાગું કેટલા વડે ભાગું છું 5 વડે ભાગું એટલે 5 ચોક 20 9 55 45 કેટલા મળે મને 49 છે એટલે એનો મતલબ એમ છે આ કોનો વર્ગ છે 7 નો વર્ગ છે આપણને આવો આઈડિયા આવી જવો જો 77 49 પાછું 7 વડે ભાગું એટલે 7 એકા 7 આ મને મળ્યું અવિભાજ્ય અવયવ બરાબર 980 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 7 ઓકે વિદ્યાર્થી મિત્રો હવે માનો કે અવયવ વૃક્ષ પ્રમાણે કરવું છે તો અવયવ વૃક્ષ તો અહીંયા જો 980 ના કેટલા ભાગ છે તો કે બે ભાગ કયા કયા 490 અને બીજો ભાગ કોણ છે તો કે 2 તો 490 ના પાછા ભાગ પડે શું પડે તો કે 2 ગુણ્યા 245 ચલો 245 ને પાછા બે ભાગ પડે તો કે 5 ગુણ્યા કેટલા 49 ના બે ભાગ પડે કયા તો કે 7 એકા 7 તો જોઈ જો અહીંયા ફરી વખત આ શું મળ્યું મને અવયવ વૃક્ષ તો જો 7 7 આવી ગયા બે વાર પછી 5 આવ્યા પછી 2 આવ્યા પછી પાછા 2 આવ્યા સામે મળી ગયા આ મારું શું છે અવયવ વૃક્ષ ઓકે વિદ્યાર્થી મિત્રો ચલો આપણે આગળ ચાલીએ છે 4 અંકની સૌથી મોટી સંખ્યા લખો તો અહીંયા 4 અંકની સૌથી મોટી સંખ્યા આપણે આપેલી છે બરાબર કઈ છે 9999 કેટલા અંકની છે 4 અંકની સૌથી મોટી સંખ્યા છે બરાબર કઈ 9999 તેને અવિભાજ્ય અવયવની રીતે રજૂ કરો તો અહીંયા જો 9999 પહેલા હું એને ભાગું છું કેટલા વડે તો કે મને ખબર છે કે આ 3 વડે ભાગાલ છે કેટલા વડે ભાગાલ છે 3 વડે હાલો 3 વડે ભાગો એટલે 3 તેરી 9 3 તેરી 9 3 તેરી 9 3 તેરી 9 પાછા 3 વડે ભાગો એટલે કેટલા આવ્યા 1 1 1 રેડી ખ્યાલ આવે છે હાલો હવે પાછા હું કેટલા વડે ભાગું છું 11 વડે કેટલા વડે ભાગું છું 11 તો અહીંયા જો હાલો 11 વડે ભાગું તો 11 દાણ 110 ખ્યાલ આવે છે પાછા અહીંયા કેટલા વાગ્યા તો કે 1 અહીંયા 11 એકા 11 એમાંથી 0 જાય એટલે 11 પાછા કેટલા આવ્યા 101 હાલો 101 છે અને કેટલા વડે ભાગવાના આ તમારે વિચારવાનું છે એટલે આ પ્રમાણે ભાગાકાર કરશો એટલે તમને મળી જશે ઓકે વિદ્યાર્થી મિત્રો ચલો અવિભાજ્ય અવયવ તમને આવી રીતના મળશે 5 અંકની નાનામાં નાની સંખ્યા અહીંયા છે બરાબર 5 અંકની નાનામાં નાની સંખ્યા છે 10,000 અને તેના અવિભાજ્ય અવયવ શોધો તો કે 10,000 છે 10,000 ના અવિભાજ્ય અવયવ પાછા આપણે શરૂ કરીએ અહીંથી બરાબર કેટલા તો કે 10,000 ના અવિભાજ્ય અવયવ મેળવવાનું શરૂ કરીએ બરાબર હાલો આ 10,000 ક્યાંથી શરૂઆત કરું 2 થી તો કે 10,000 ભાગ્યા 2 એટલે કેટલા આવ્યા તો કે 5,000 5,000 ભાગ્યા 2 તો કે કેટલા આવ્યા 2500 2500 ભાગ્યા 2 તો કે કેટલા આવ્યા 1250 1250 ભાગ્યા 2 તો કે કેટલા આવ્યા 625 625 છે હવે અહીં એકમનો અંક બદલાઈ ગયો તો કોણ આવશે 5 કેટલા આવ્યા 125 125 ને 5 વડે ભાગો એટલે કેટલા આવ્યા 25 25 ને 5 વડે ભાગો એટલે કેટલા આવ્યા 5 પાછા 5 ને 5 વડે ભાગો એટલે કેટલા આવ્યા 1 અહીંયા 5 બરાબર ચલો
ખ્યાલ આવ્યો? આ આપણા અવિભાજ્ય અવયવ થયા. કોના છે? તો કે 10,000 ના. તો હું અહીંયા લખી શકું 10,000 બરાબર 2 ગુણ્યા 2 કેટલી વાર છે? 1 2 3 4 કે 4 વાર છે, ઘાત સ્વરૂપે લખી નાખો 5 1 2 3 ને 4 તો 5 ની 4 ઘાત. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવે છે? આ અવિભાજ્ય અવયવની રીતે આપણે દર્શાવ્યા. ચલો આગળ ચાલીએ. ગુરુત્તમ સામાન્ય અવયવી એટલે કે ગુસ્સા બરાબર હાઈ કોમન ફેક્ટર એવું કહેવાય છે. બે કે તેથી વધારે આપેલી સંખ્યાઓમાં સામાન્ય અવયવમાં સૌથી મોટી સામાન્ય અવયવ આપેલી સંખ્યાઓનો ગુરુત્તમ સામાન્ય અવયવ મેળવવાનો છે. HCF શોધવાની પદ્ધતિ એટલે કે અવિભાજ્ય અવયવ દ્વારા ગુરુત્તમ સામાન્ય અવયવ શોધીએ આપણે બરાબર. તો સંખ્યાઓના અવિભાજ્ય અવયવ પાડો, પછી બધા અવયવોમાંથી જે સામાન્ય હોય તે અવિભાજ્ય સંખ્યાઓ લ્યો. 18 અને 48 છે. તો 18 અને 48 આપેલું છે આપણને બરાબર. તો અહીંયા જોઈએ 18 ના અવયવ 2 ગુણ્યા 3 ગુણ્યા 3, 48 ના 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 બરાબર. સામાન્ય તો કે અહીંયા કોણ છે? 2. ઓકે, અહીંયા લખ્યું 3 અહીંયા છે. હાલો ઓકે. હવે આ બે એક જ વાર છે તો મારે ખાલી એક જ વાર લખવાનું 2 અને 3 એટલે 2 ગુણ્યા 3 એટલે કેટલો આવ્યો? સામાન્ય અવયવ 6. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ આપણે જોઈએ દાખલો. 34 અને 102 નો ગુરુત્તમ સામાન્ય અવયવ શોધો. જો ગુરુત્તમ સામાન્ય અવયવ આ બીજી રીતે પણ મેળવી શકે, હું તમને કહું. જો અહીંયા બરાબર 34 આપણે સીડી ની રીતે મેળવીએ 2. અહીં કેટલા? 17 બરાબર. પાછા 17 દુ 34, 17 એકા 17. તો 34 ના આવા અવયવ પડ્યા 2 ગુણ્યા 17. ઓકે ચલો હવે 102 તો પાછા કેટલા વડે? 2 વડે કેટલા આવ્યા? 51. તો મને ખબર પડી ગઈ 17 તેરી શું થાય? 51. 3 એકા 3. તો આ કોના ભાગ મળ્યા મને? 102. 102 બરાબર શું થાય? 2 ગુણ્યા 3 ગુણ્યા કેટલા આવ્યા? 17. તો બંનેમાં સામાન્ય એવું એટલે હું લખું છું ગુસ્સા જેને આપણે કહીએ છીએ ગુરુત્તમ સામાન્ય અવયવ. કોનો ગુસ્સા મેળવવાનો છે? 34 અને 102 નો બંનેમાં હોય એવું. તો કે હાલો 2 આમાં છે. ઓકે તો અહીંયા લખો 17 આમાં છે. ઓકે તો કે અહીંયા લખો 17. હાલો હવે અહીંયા કઈ નથી, અહીંયા 3 વધ્યા છે તો એ લખવાની જરૂર છે નહીં. શેમાં? ગુરુત્તમ સામાન્ય અવયવ લખવાનો જ નથી, જરૂર છે નહીં, લખવાનો જ નથી. એટલે 17 દુ કેટલા થયા? 34 મળે. કેટલા મળે છે વિદ્યાર્થી મિત્રો? 34 અહીંયા આપણને ગુસ્સા મળ્યો. ઓકે ચલો આગળ જોઈએ આગળનો દાખલો. ગુરુત્તમ સામાન્ય અવયવ શોધો. 70 105 175 નો ગુરુત્તમ સામાન્ય અવયવ સીડી ની રીતે મેળવજો અને આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં મને આપવાનો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ જોઈએ આપણે ફટાફટ. લઘુત્તમ સામાન્ય અવયવી જેને આપણે શોર્ટમાં કહે છે લસા બરાબર, લીસ્ટ કોમન ફેક્ટર. બે કે તેથી વધારે આપેલી સંખ્યાઓના સામાન્ય અવયવમાંથી સૌથી નાનો અવયવી એ સંખ્યાનો લઘુત્તમ સામાન્ય અવયવી કહેવાય છે. લઘુત્તમ સામાન્ય અવયવી શોધવાની પદ્ધતિ અહીંયા આપેલી છે. આ સંખ્યાઓ અવિભાજ્ય અવયવ પાડો, પછી દરેક અવિભાજ્ય અવયવ જે સંખ્યામાં વધારે આવતો હોય તેને ગુણાકારમાં લો. આ ગુણાકારને લસા તરીકે ઓળખાવો બરાબર. તો અહીંયા જો 8 છે, અહીં કોણ આપેલું છે તમને? 8 આપેલા છે બરાબર. તો 8 ને 2 દુ 4 4 દુ 8 લખાય. ઓકે ચલો એવી જ રીતના 12 છે તો કે 2 દુ 4 4 તેરી 12 અવયવ પાડી દીધા. હવે બંનેમાં હોય એવું લખી નાખો પહેલા. ચલો 2 2. ઓકે તો અહીંયા 2 વાર આવી. હાલો અહીંયા બીજી વાર. ઓકે અહીંયા બીજી વાર. અહીંયા 2 છે પણ અહીંયા નથી, છતાં પણ એને લખવાનો. અહીંયા 3 છે, અહીંયા નથી, છતાં પણ એને લખો. શું કામ? તો કે લસા મેળવીએ છીએ એટલા માટે બટાવ લખવો પડે બરાબર. હવે આ બધાનો શું કરવાનો છે? તમારે ફટાફટ ગુણાકાર કરવાનો છે. 2 દુ 4 4 દુ 8 ને 8 તેરી 24. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ શું મળ્યો છે આપણનો? લઘુત્તમ સામાન્ય અવયવી. ચલો આગળ જોઈએ બાળકો. સંખ્યાઓ 12 16 અને 24 નો લઘુત્તમ સામાન્ય અવયવી. હું તો એમ કહું છું બતાવો આપણે સીડી ની રીતે ફટાફટ એક જ રીતે મેળવી લેવાય બરાબર. કોની રીતે? સીડી ની રીતે. કઈ? તો કે સીડી ની રીતે. હાલો સીડી ની રીતે સાહેબ બતાવો તો કે 12 બરાબર. ચલો બાર પછી આવે છે 16 24. ચલો આપણે સીડી ની રીતે લસા મેળવીએ. 2 2 6 12 અને 8 દુ 16 અને 12 દુ 24. પાછા 2 વડે 3 દુ 6 4 દુ 8 ને પાછા 6. હાલો પાછા 2 વડે 3 ના 3 ભાગ નો હાલે 4 ને 2 વડે ભાગો એટલે 2 ને અહીંયા કેટલા થઈ ગયા? 3. પાછા હજી 2 છે, પાછા 2 વડે 3 ના 3 2 એકા 2 ને 3 ના 3. હવે કેટલા વડે કરશું? તો કે 3 વડે. કેટલા વડે? 3 વડે. 3 એકા 3 1 ને 1 3 એકા
3 હવે તમને જે મળે છે આ લસા મળે છે શું મળે છે લસા તો કે 2 દુ 4 4 દુ 8 8 તેરી 24 24 તેરી 72 બરાબર તો અહીંયા લખું છું લસા કઈ સંખ્યા 12 16 24 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બે કેટલી વાર છે 4 વાર એને ગુણ્યા 3 તો 2 દુ 4 4 દુ 8 બરાબર 8 દુ 16 ને 16 તેરી 48 થાય કેટલા થાય 48 ઓકે વિદ્યાર્થી મિત્રો ચલો આગળ આપણે હાલીએ 15 અને 4 નો લઘુત્તમ સામાન્ય અવયવી શોધો પાછું આનું આ આવ્યું 15 અને 4 કોણ આવ્યું છે 15 અને 4 તો અહીંયા હું 4 ને અહીંયા કેટલા લખું 15 પાછું આપણે સીડી ની રીતે વાપરીએ તો 2 2 દુ 4 15 એકા 15 પાછા 2 વડે 2 એકા 2 15 એકા 15 પાછા અહીંયા 15 આવી ગયા 3 વડે કરો 5 પાછા 5 વડે કરો ઓકે ચલો કોણ લસા લસા 15,4 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ચાલો ઓકે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 તો 2 દુ 4 4 થી 12 12 પંચા કેટલા આવ્યા 60 ઓકે વિદ્યાર્થી મિત્રો તો 60 આપણને મળ્યું છે ખ્યાલ આવે છે ચલો આગળ હાલીએ આપણે ફટાફટ હવે હું આશા રાખું છું કે તમને લસા અને ગુસા એકદમ કમ્પ્લીટલી રીતે આવડી ગયો છે બરાબર ચલો ગુસ્સા અને લસાનો વ્યવહારમાં ઉપયોગ કઈ રીતે થાય તો અહીંયા જુઓ ગુસ્સા જ્યારે આપણે મહત્તમ કીધું હોય વધુમાં વધુ કીધું હોય અથવા સૌથી મોટી ધારણ શક્તિ અથવા સમાન લંબાઈના ટુકડાની જરૂર હોય ત્યારે ગુસ્સા શોધવામાં આવે છે લસા ક્યારે શોધાય જ્યારે આપણને ઓછામાં ઓછું એવું કીધું હોય લઘુત્તમ કીધું હોય ન્યૂનતમ કીધું હોય ત્યારે આપણે લસા મેળવવાનો હોય છે દાખલા તરીકે લાઇટ ક્યારે ફરીથી એક સાથે બદલાશે અથવા પાછી બધી બસો ક્યારે એક સાથે આવશે અથવા બધી ઘંટડી પાછી ક્યારે એક સાથે વાગશે અથવા ટ્રાફિક સિગ્નલની લાઇટ પાછી ક્યારે એક સાથે વાગશે અથવા ઘડિયાળના કાંટાઓ એક સાથે ક્યારે વાગશે આવું બધું પૂછે એટલે તમારે ત્યાં લસા ગોતવાનો હોય છે ચલો બે ટેન્કરોની મહત્તમ ધારણ શક્તિ ગોતો મહત્તમ ધારણ શક્તિ બરાબર મહત્તમ કીધું એટલે ગુસ્સા આવે ગુરુત્તમ થાય બે ટેન્કરોમાં અનુક્રમે 403 લીટર અને 434 લીટર ડીઝલ છે એવા માપિયાની મહત્તમ ધારણ શક્તિ શોધો કે જે આ ત્રણેય ટેન્કરોના ડીઝલને પૂરેપૂરું ગુણાંકમાં માપી શકે આ મહત્તમ માપ શોધવા માટે આપણે 403 અને 434 નો ગુસ્સો શોધવો પડશે તો 403 ના આવા અવયવ છે 13 ગુણ્યા 31 અને 434 ના 2 ગુણ્યા 7 ગુણ્યા 31 તો બંનેમાં સરખું કોણ છે તો કે 31 છે બંનેમાં એટલે 31 ગુસ્સા આવે બાકી કઈ છે નહીં આમ જરૂરી મહત્તમ ધારણ શક્તિ 31 લીટર છે બરાબર વિદ્યાર્થી મિત્રો ચલો આગળ જોઈએ હવે રેણુ 75 કિગ્રા 69 કિગ્રા વજન વાળી બે ખાતરની ગુણી ખરીદે છે ખાતરના વજનનું મહત્તમ મૂલ્ય શોધો જો બટા મહત્તમ મૂલ્ય કીધું છે તો અહીંયા 75 છે કોણ છે 75 તો આપણે આવું લખીએ 25 તેરી 75 લખાય હવે 25 ના ભાગ શું પડે 50 50 25 ને 5 તેરી 15 તો આયા અવિભાજ્ય અવયવ આવા મળવા જોઈએ બરાબર એવી જ રીતના કોણ છે 69 તો 23 તેરી શું થાય 69 થાય બરાબર ચલો હવે 23 ના કઈ ભાગ પડે નહીં તો આપણે શું ગોતવાનું છે ગુસ્સા ગોતવાનો છે મહત્તમ કીધું એટલે શું કીધું ગુસ્સા ગુસ્સા બે માં કયું હરખું છે 3 તો અહીંયા કોણ આવશે ગુસ્સા 3 બરાબર ખ્યાલ આવે છે ઓકે ચલો આગળ જોઈએ ફટાફટ જુદા જુદા રસ્તાની 3 ટ્રાફિક લાઇટ અનુક્રમે 48 સેકન્ડ 72 સેકન્ડ 108 સેકન્ડ પછી બદલાય છે જો તે સવારે 7 વાગે બદલાય તો ફરી પાછી ક્યારે બદલાય છે ટાઈમ માંગ્યો છે ચલો હું અહીંયા લખું છું 48 72 અને 108 ઓકે બચ્ચો ચલો પેલા ફટાફટ આપણે બે વડે ભાગાકાર કરશું બચ્ચો બે વડે ભાગાકાર કરો એટલે 24 અહીંયા આવે 36 અને અહીંયા કેટલા આવે 54 પાછા બે વડે એટલે અહીંયા આવે 12 અહીંયા આવે 18 અહીંયા કેટલા આવે 27 પાછા બે વડે અહીંયા આવે 6 અહીંયા આવે 9 અહીંયા આવે 27 પાછા બે વડે અહીંયા આવે 3 અહીંયા આવે 9 અહીંયા આવે 27 ના 27 હવે કેટલા વડે તો કે 3 વડે તો 3 એકા 3 3 તેરી 9 અને 9 તેરી પાછા 27 પાછા 3 વડે કરું ચલો 1 1 અને 3 તેરી 9 પાછા હજી કેટલા વડે હાલશે તો કે 3 વડે 3 એકા 3 3 એકા 3 બરાબર ચલો તો આનો સમય ગોતવાનો છે 2 દુ 4 4 દુ 8 8 દુ 16 16 તેરી 48 કેટલા થયા 48 અને આ 3 તેરી 9 48 ગુણ્યા 9 તો કે 9 8 72 નો બગડો વધી પડી 7 9 ચોક 36 36 ને 7 43 432 મિનિટ થઈ
બરાબર 432 મિનિટ છે અને આપણે કલાકમાં ફેરવીએ. શેમાં ફેરવીએ? કલાકમાં ફેરવીએ. બરાબર, તો 7 કલાક હોય એમાં 7 કલાકની 60 મિનિટ ગણો એટલે 7 × 42 420 મિનિટ આ થઈ. તો 420 આમાંથી બાદ કરી નાખો. બરાબર, તો 2 1 એટલે 12 મિનિટ વધી. કેટલી મિનિટ વધી? 12 મિનિટ. તો સવારે 7 વાગે બદલાય તો 7 માં 7 નાખો એટલે કેટલા છે? 14 છે. કેટલા? 14 કલાક અને 12 મિનિટ. 14 કલાક ને 12 મિનિટ વાગે ફરીવાર લાઈટો થશે. જો આને તમે 12 ના ગુણકમાં લખો છો, 14 માંથી 12 બાદ કરો એટલે 2 વાગીને બપોરે 2 વાગીને ક્યારે? બપોરે 2 વાગીને 12 મિનિટે બધી લાઈટ એક સાથે પાછી શરૂ થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ જોઈએ આપણે ફટાફટ. અહીંયા આપણું ચેપ્ટર વિદ્યાર્થી મિત્રો પૂરું થાય છે. તમને સૌને બેસ્ટ ઓફ લક. પાછા ફરીવાર મળશું આપણે આગળના ચેપ્ટરમાં. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.